તલવારો નો દેશ છે, આ સુરવીરો નો દેશ છે, આ સંત સુરવીર ને દાતાર ને જન્મ દેનારી જનેતા માનો દેશ છે। આઠી ખસિયા વશાસુર રાજપૂત મેર આહિર ને ગોહિલ બંકા ખેલતા ખડગ ને રણભૂમિ મહી જ્યાં વાગતા યુદ્ધના નિત ડંકા અરે સિંધુડો સુર ભેરુ ને ભડ કરે અને ધરુજતા તાંબાલુ ઢોલ ધરણી ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। ઈ આ ધીંગી ધરામાં ભેળા થયા। શિવ શક્તિનો આ દેશ છે અને માની સ્તુતિ ભગવાન શિવની સ્તુતિ કરીએ એટલે ભાઈ જાવી જે સંકટા ભડે તારો વજારના બેડા નામના ભાવના દયા બધા ઘરે નોરું તો ચારણ બધારે મૈયા સુધા રણે કમ બડા હિંગડાદી આજ માત હાજર હાજો જાલંદ હરિગાત રાડ કાલ કા ભવાની જપા રવેજી અંગા દેવી જગ રાયા વડાવાડી આ સપોરા ડુંગરાજી થડાવાડી મઢરાડી તુજનામાં ભોજાળી મમાઈ ઉદાવાળી રાજભાઈ કારણ મેહાડી એકા વિદ્યાસરણી રાગર હરી દેવીયા તકાઈ બાવાવાળી ગૃહલાળી ભેળિયાળી બજા પાન તોતલા બોચરા હોલ કામલા તકાઈ એ આ મોદા ભવાની જપા રવેજી અંગિકા દેવી જાગરાયા વડાવાડી આ સપુરા ડુંગરે થડાવાડી મઢરાડી તુજનામાં ભોજાળી મમાઈ બધા પ્રોગ્રામમાં કહું છું આમ ફરે ઈ આપડા બાકી આમ ફરે ને ઈ નહીં। દિલીપભાઈ આ જેટલા યુવાન મિત્રો છે આખું જેમણે પાછા ભગત યોગ મંડળ બનાવ્યું છે મિત્ર મંડળ એમને એક પહેલી વખત જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે વધાવી દઈએ। આ ગ્રુપ બન્યા પછી આ પ્રથમ કાર્યક્રમ છે। મને કે આમાં કાંઈક ને કાંઈક ક્ષતિ ભૂલ આ છે પણ મેં કીધું કાંઈ આવે જ નહીં। જ્યાં પાછા ભગતની ચેતન સમાધિ બેઠી છે બાપુ હજી હું મહાદેવના દર્શન કરવા જાઉં મહાદેવના દર્શન મેં કર્યા પછી ચેતન સમાધિના મને દર્શન કર્યા પછી મેં પ્રસાદ લીધો અને પછી પાછો મહાદેવ પાસે આવીને ઉભો રહ્યો। સાહેબ મારા બધા રૂવાડા બેઠા થઈ ગયા ત્યારે મેં વિચાર્યું કે ના ના અહીંયા ચેતન સમાધિનો પ્રતાપ છે નકર કોઈ દિવસ અહીંયા માણસ ભેગું ન થાય એ 100%ની વાત છે બાપ। તમે જોજો આ મંડપ છે આ મંડપને ટેકો રાખવો પડે આ ટેકો લઈ લ્યો ને તો મંડપ પડી જાય। આપણું ઝૂંપડું હોય કે ઢાળિયું હોય કે મકાન હોય એને ગમે ત્યાં આડી તૂટી ગઈ હોય તો ન્યાય ટેકો મેકવો પડે। ત્યાં ટેકો ન મેકો તો એ હેઠું આવે। સ્લેબ વાળા મકાનની માઇલ પર ધાબુ બેહી ગયું હોય તો કદાચ ન્યાય મારે તમારે બીમ લેવો પડે નકરી ધાબુ બેહી જાય મકાન પડી જાય। એમાં જીવનની માઇલ પર ભગવાન શિવનું સ્મરણ છે ને એ હૃદયનો ટેકો છે એનું સ્મરણ કરી એની સ્તુતિ કરીએ ને એટલે હૃદયને ટેકો મળી જાય। મારા બાપ આ કાને ખાલી મહાદેવનું નામ સાંભળીએ ને તોય હું તમે પાવન થઈ જાય એવી આ ભીમનાથ મહાદેવની ધરા છે। बनाव का तो सबे काजी ने का तो राजा इंद्र ही को आप ब्रह्मांड का तो हाथो बाबा हाथो एक ईश्वरा को कूड़ो देव रमणाण मेरे गिर मेरे सबे कूड़ो कूड़ो जमी को पीट कूड़ो हंकारी ने कूड़ो करम जम पवन जमाव कूड़ो गिर धारी नहीं कूड़ो एक ही को पा पहली लाइन थी मांडी अने ठेठ छेली लाइन बैठी है। हमारा मुरब्बी गांधीनगर से कलेक्टर साहब
દીપકભાઈ પંડ્યા પધાર્યા છે, એમને અહીંથી એમનું સ્વાગત કરીએ છીએ આપણે જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે એમને વધાવીએ. આવતા વર્ષની શિવરાત્રીની ધજા ચડાવવાનો ચડાવો 1,01,001 રૂપિયા જાંબુડા ગામ સમસ્ત તથા જય પીર રામા મંડળ તરફથી છે. આમને જોરદાર તાળીઓના ગણગડાટથી બજાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ. એટલે વાત હું એ કરતો તો કે આમ ફરે આપડા, બાકી આમ ફરે ને ઈ નહીં. જનક બાપુ આપણે જઈએ અને અવળું ફરી જાય ને, આપણે જઈએ ને અવળું ફરી જાય ને ઈ આપડા નો હોય. પછી ગમે એટલો સંબંધ રાખે, પાન માવા ખવડાવે, હારે રાખે, ચા પાણી પીવા લઈ જાય, પણ સાહેબ જે આપણે ભાળીને મોઢું ફેરવી જાય એ માણસ હારે કોઈ દિવસ સંબંધ કવિ કે ન હોય. આમ ફરે ઈ આપડા, બાકી આમ ફરે ઈ નહીં. અને આમ કરે ને ઈ તો કોક બીજા, બાકી આમ કરે ને ઈ તો ભારતનું રતન હોય, બીજા કોઈ ન હોય મારા બાપ. આયા જે તર ઊભી છે લાલ બુસ્કોટ વેવો બધા એણે બધા વેવો, સાઉન્ડ વાળા ભાઈ સિવાય બધા વેવો. ત્યાં પણ જે ઉભા એ બધા મિત્રોને નમ્ર વિનંતી મારી, આ કાર્યક્રમ આપણે બેહાઈને માણવાનો છે. અહીંયા અમે કોઈ ઊભા વાહડે ચડવાના નથી, હળગતી રિંગમાંથી નીકળવાના નથી. જેવા છે એવા તમારી સામે અમે રજૂ થઈને આવ્યા છીએ. તમારે ધૂપકો મારીના પ્રોગ્રામ સાંભળવાનો માણવાનો છે અને અમારે મનથી હોશ મેં કે ધૂપકો દઈને તમારી સામે રજૂઆત કરવાની છે. પણ જેવો તમારો મોજ ને પડકારો હશે એવી અમારી મોજ છે. એટલે આ કાર્યક્રમ મારો એકનો પ્રોગ્રામ નથી, આ 3 ગામનું માણસ અહીં ભેગું થયું. એટલે બધાએ આમાં સાથ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે. ગુજરાત કચ્છ કાઠિયાવાડની માલપા અમે તો હજી એના પાસે બાળક કહેવાય. જો બાળક કહ તોતલી બાતા સુનહી મદિત મન પીતો માતા. એક બાળક માના ખોળાની માલપા જેમ કાલાવાલા કરતો એમ તમારા ચરણોની માલપા ભીમનાથ મહાદેવના સાનિધ્યની માલપા કાલાવાલા કરવાના છે. પણ વિશ્વવદની જેમને કહેવાય શિવ કથાની માલપા જેમનું ખૂબ જ મોટું નામ છે એવા પૂજ્ય જનક બાપુ ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે વધાવીએ. એમાં જ કાઠિયાવાડની માલપા ખૂબ જ જેમણે લોક સાહિત્યની માલપા બારોટની પરંપરાની માલપા ખૂબ એમણે ચાહના મેળવી છે એવા અનિલભાઈ બારોટને પણ જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે વધાવીએ. અને ઠેઠ અમદાવાદથી બેન આવ્યા છે, બહુ સુંદર એ ગાય છે એવા ધર્મેશાબેન, એમને પણ જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે વધાવીએ. તબલા માથે જે સંગાત આપી રહ્યા છે એવા નિલેશ બાપુ ગોંડલિયા અને હરિયાણી બાપુ, એ બે ભાઈને જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે વધાવીએ. એમ જ બેન અનંતાબેન, એ પણ બહુ ખૂબ જ અદ્ભુત ગાય છે. એ બેનને પણ જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે અનંતાબેનને વધાવીએ. કાચકટા અનંતાબેન બેંજા માથે જે સંગાત આપી રહ્યા છે એવા બોરળાના અમારા જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે એમને વધાવીએ. હિતેશભાઈને હું કહેતો હતો કે અહીંયા ક્યાંક આવવાની મજા જ ક્યાંક જુદી છે. મંજીરા માથે જે સંગાત આપી રહ્યા છે આમાં હું છે ને થોડુંક ટૂંકું કરું છું, નકર આમાં અડધી કલાક તો ખાલી સંચાલન કરવામાં વહી જાય. બરંગદાસ બાપુનું વજયસિંહ બાપુ, બે ભાઈને જોરદાર તાળીઓના ગણગડાટ છે બજાવી.